બીકોમ સેમેસ્ટર 3 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક જ લેક્ચરમાં આખું પ્રકરણ જોયું હતું બચતના વલણો, અને હવે આ લેક્ચરમાં આપણે જોઈશું મૂડી રોકાણના વલણો। તો વિદ્યાર્થી મિત્રો, બચત અને મૂડી રોકાણ આ બંને વચ્ચે આપણે સમજવા જઈએ તો સીધો સંબંધ છે, કેમ કે જેટલી બચત થશે એટલું જ મૂડી રોકાણ પણ થવાની શક્યતા વધારે છે, કેમ કે લોકો બચત કરે છે, મતલબ કે લોકો જે કુલ આવક કમાય છે એમાંથી એમનો જે ખર્ચ છે એ બાદ કરવામાં આવે, મતલબ કે જે લોકો છે એમને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદે, કુલ આવકમાંથી જે એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદશે એટલે કે જે કુલ ખર્ચ બનશે એ ખર્ચને આપણે કરી દઈશું બાદ। હવે બાદ કર્યા પછી જે આવકનો અમુક હિસ્સો બાકી રહેશે, મતલબ કે આવક કરતા ખર્ચ છે ઓછો હોય છે સામાન્ય રીતે, તો હવે જે બચત રહેશે એ બચતનું લોકો કરે છે શું એ આપણે સમજવાનું છે। તો બચતનું સામાન્ય રીતે લોકો શું કરતા હોય છે કે બચત ભેગી કરીને બેંકમાં મૂકતા હોય છે, કે કોઈ લોકો એવા પણ હોય છે કે જે બચત કરી અને કોઈ જમીન ખરીદતા હોય છે, કોઈ અલગ અલગ જગ્યા પર રોકાણ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે એ જ સમજવાનું છે કે ભાઈ ભારતમાં જે મૂડી રોકાણ થાય છે એ કયા લેવલે થાય છે, મૂડી રોકાણ વધારે થાય છે, ઓછું થાય છે, મૂડી રોકાણની પરિસ્થિતિ શું છે, અને મૂડી રોકાણ જેટલું વધારે થશે તો એટલો દેશને શું ફાયદો થશે। અને વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું પણ જોવાનું છે કે ભારતમાં જો કદાચ મૂડી રોકાણ ઓછું હોય તો વધારે મૂડી રોકાણ કરવા પાછળ આપણને શું સલાહ સૂચન મળી શકે એ પણ આપણે જોવાનું છે। તો આ પ્રકરણમાં અહીંયા તમારી સ્ક્રીન પર જે છે મુખ્ય મુદ્દા એ આપણે જોવા જઈએ તો આપણને લખીને આપ્યું છે કે ભાઈ આ પ્રકરણમાં આપણે મૂડી રોકાણનો અર્થ જોવાનો છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે મૂડી રોકાણ, કોઈ મૂડી રોકાણથી આર્થિક વિકાસ કેવી રીતે થાય છે। પછી વિદ્યાર્થી મિત્રો, આપણે દેશમાં મૂડી રોકાણના વલણો જોવાના છે કે ભાઈ ભૂતકાળથી લઈને હમણાં સુધી મૂડી રોકાણ છે એનો કેટલો ગ્રોથ રહ્યો છે। પછી વિદ્યાર્થી મિત્રો, બચત, રોકાણ અને આવક વૃદ્ધિ આ ત્રણ વિશે આપણે સમજવાનું છે। મૂડી રોકાણ સંબંધી વિવાદાસ્પદ મુદ્દા જે છે એ પણ આપણે જોવાના છે, અને મૂડી રોકાણના નિરાશાજનક વલણોના કારણો પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે। તો હવે આપણે વધીશું આગળ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અહીંયા જોઈશું મૂડી રોકાણનો અર્થ। તો મૂડી રોકાણનો અર્થ એટલે શું, તો આપણે સમજી શકીએ છીએ કે ભાઈ મૂડી સર્જન અને મૂડી રોકાણ એટલે કે વાસ્તવિક મૂડી સાધનોનું ઉત્પાદન। હવે આ વાસ્તવિક મૂડી સાધન શું છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું। આમ મૂડી સર્જન એ શબ્દ દ્વારા સમાજના કુલ મૂડીના જથ્થામાં થતો ફેરફારનો નિર્દેશ કરવામાં આવે છે। આ સંદર્ભમાં મૂડી સર્જનના બે ખ્યાલો છે, કુલ મૂડી સર્જન અને ચોખ્ખું મૂડી સર્જન। ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતા મૂડી સાધનો ઘસારાને લીધે જે મૂલ્ય ગુમાવે છે તેનો ઘસારો, તેને આપણે ઘસારો કહીએ છીએ। વર્ષ દરમિયાન કુલ મૂડી સર્જનમાંથી ઘસારો બાદ કરવામાં આવે તો ચોખ્ખું મૂડી સર્જન પ્રાપ્ત થાય છે। ચોખ્ખું મૂડી સર્જન સમાજના કુલ મૂડી જથ્થામાં થતો ચોખ્ખો ઉમેરો છે। ચોખ્ખા મૂડી રોકાણ નો દર ચોખ્ખી આંતરિક પેદાશના ટકાવારી પ્રમાણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે અર્થ આપ્યો છે એ અર્થ મુજબ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ ઉત્પાદનના જે કુલ સાધનો છે, તો જે મૂડી સાધનોનું જે કુલ ઉત્પાદન છે એમાં જેટલો વધારો થાય એટલો આપણે કહી શકીએ કે ભાઈ એટલું મૂડી સર્જન વધારે થયું છે। હવે મૂડી સર્જનના એ આપણને કીધું છે કે બે ખ્યાલ છે, એક કુલ મૂડી સર્જન છે અને એક ચોખ્ખું મૂડી સર્જન છે। તો કુલ મૂડી સર્જન એટલે કે વર્ષ દરમિયાન મૂડીમાં કેટલો વધારો થયો છે, મતલબ કે જે વાસ્તવિક જે મૂડી સાધનોનું ઉત્પાદન છે એમાં કેટલો વધારો થયો છે, એ કુલ મૂડી સર્જન છે। પરંતુ હવે આપણે વર્ષ દરમિયાન ઉત્પાદન કરતા હોઈશું તો મૂડી સાધનો જે છે એનો વપરાશ પણ કરતા હોઈશું, અને કોમર્સના વિદ્યાર્થી તરીકે તમને એટલી તો ખબર જ હશે કે ભાઈ સાધનોનો ઉપયોગ થાય તો ઘસારો પણ આપણે ગણવો પડે। તો એમ કહેવાય કે ભાઈ કુલ મૂડી સર્જન છે એમાંથી આપણે ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા જે મૂડી સાધનો છે એમનો ઘસારો બાદ કરીશું તો આપણને જે મૂડીનું સર્જન મળે છે એ આપણે ચોખ્ખું મૂડીનું સર્જન સમજીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું, આમાં આપણે અહીંયા વાંચીશું કે ભાઈ કુલ મૂડી સર્જનમાં બે પ્રકારના મૂડી સાધનોનો સમાવેશ થાય છે। અગેન હું વાંચીશ, કુલ મૂડી સર્જનમાં બે પ્રકારના મૂડી સાધનોનો સમાવેશ થાય છે। આમાં એક છે સ્થિર મૂડી અને બીજું છે કાર્યકારી મૂડી।
તો તમને એ પણ ખ્યાલ છે કે ભાઈ સ્થિર મૂડી કોને કહેવાય, કાર્યકારી મૂડી કોને કહેવાય? આપણે જોઈશું ફટાફટ કે ભાઈ કારખાનાના મકાન, પ્લાન્ટ, યંત્રો વગેરે સ્થિર મૂડી છે. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન તેમનો ઉપયોગ થાય છે, તેમ છતાં તેમનું સ્વરૂપ બદલાતું નથી. અને હવે કાર્યકારી મૂડી કોને કહેવાય? તો આપણી જે મૂડી છે જેમાં કાચો માલ, તૈયાર માલ અને છૂટક ભાગોના સંગ્રહને કાર્યકારી મૂડી કહેવામાં આવે છે. ઉત્પાદન, વિતરણ અને વેચાણની પ્રક્રિયાને નિર્વિઘ્ન ચાલુ રાખવાના હેતુથી આ સંગ્રહો જાળી રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સમજી ચૂક્યા હશો કે ભાઈ મૂડી રોકાણ એટલે શું છે. મૂડી રોકાણ એટલે કે જે ઉત્પાદનના સાધનો છે, જે મૂડીના સાધનો છે એમાં વધારો થાય. પછી બે પ્રકારના મૂડી રોકાણ હોય. કુલ મૂડી રોકાણ છે, એક ચોખ્ખું મૂડી રોકાણ છે, ઘસારો બાદ કરવામાં આવે છે. મૂડીમાં પણ બે મૂડી હોય, સ્થિર મૂડી હોય, કાર્યકારી મૂડી હોય. આમાં કોનો સમાવેશ થાય છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો ભાઈ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે મૂડી રોકાણ. હવે આપણે આ સમજૂતીમાં એટલું જોવાનું છે આ પોઈન્ટમાં કે ભાઈ જેટલું મૂડી રોકાણ વધારે થાય એટલો દેશનો આર્થિક વિકાસ વધશે. એવું આપણે કયા આધારે કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે ભાઈ ભવિષ્યમાં ઉત્પાદન, આવક અને રોજગારી વધારવાના હેતુથી વર્તમાન આવકમાંથી વપરાશ ખર્ચ ઘટાડીને બચત કરવામાં આવે ને આ બચતો વડે મૂડી સાધનોનું સર્જન કરવામાં આવે તો તેને મૂડી સર્જન કે મૂડી નિર્માણ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ફરીથી આને એકવાર વાંચીશું કે ભાઈ ભવિષ્યમાં ઉત્પાદન, આવક અને રોજગારી વધારવાના હેતુથી ભવિષ્યમાં શું વધારવાનું છે? ઉત્પાદન વધારવાનું છે, આવક વધારવાની છે, રોજગારી વધારવાની છે. અને આ વધારવાના હેતુથી વર્તમાન આવકમાંથી, લોકોની જે વર્તમાન આવક છે એમાંથી વપરાશ ખર્ચ ઘટાડીને, દાખલા તરીકે હું 100 રૂપિયા કમાતો અને મારો વપરાશ ખર્ચ 80 રૂપિયા હોય તો મને ઘટાડીને 60 રૂપિયા કરું, જેનાથી મને 40 રૂપિયા બચત થાય. તો આપણે જોઈશું કે ભાઈ વર્તમાન આવકમાંથી વપરાશ ખર્ચ ઘટાડીને બચત કરવામાં આવે અને આ બચતો વડે શું કરવાનું? મૂડી સાધનોનું સર્જન કરવામાં આવે, યોગ્ય જગ્યાએ એનું રોકાણ કરવામાં આવે. તો આ બચતો વડે મૂડી સાધનોનું સર્જન કરવામાં આવે તો તેને મૂડી સર્જન કહેવામાં આવે છે. અને આપણે મૂડી નિર્માણ પણ કહી શકીએ છીએ. આ મૂડી સર્જનના પરિણામે અર્થતંત્રમાં મૂડી સાધનોનો જથ્થો વધે તો તેને મૂડી સંચય કહેવામાં આવે છે. અને એમ કહેવાય કે ભાઈ મૂડી સર્જનના પરિણામે અર્થતંત્રમાં જે મૂડી સાધનો છે એનો જથ્થો વધે તો તેને મૂડી સંચય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચોક્કસથી સમજી શકો છો કે ભાઈ મૂડી સંચય કોને કહેવાય છે, મૂડી સર્જન કોને કહેવાય છે. અને આપણે શું જોવાનું છે આ પોઈન્ટમાં કે ભાઈ આર્થિક વિકાસના નિદર્શક તરીકે મૂડી રોકાણ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એમ કહેવાય કે ભાઈ ઓરલી જ સમજાવી દઈશ કે ભાઈ જેટલું મૂડી રોકાણ વધશે એટલો દેશનો આર્થિક વિકાસ પણ વધશે. આપણે એવું કઈ રીતે કહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો કે દાખલા તરીકે જે દેશમાં આપણે જે બચતનું આગળ ચેપ્ટર જોયું એમાં આપણે જોયું કે બચત 3 ક્ષેત્રમાંથી થાય છે. કૌટુંબિક બચત હોય છે, પછી ખાનગી ક્ષેત્રની બચત છે, જાહેર ક્ષેત્રની બચત છે. તો એમ કહેવાય કે ભાઈ બચત જેટલી વધારે થશે, લોકો જેટલું વધારે પૈસા બચાવશે, એ બચતનો ઉપયોગ ક્યાં કરવાના છે? લોકો તો બચતનો ઉપયોગ કરશે અલગ અલગ જગ્યા પર રોકાણ કરવામાં. અને એ રોકાણ દ્વારા શું થશે કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના સાધનો કયા હોય? જમીન હોય, મશીન હોય, મૂડી હોય, શ્રમ હોય. તો ઉત્પાદનના સાધનોમાં વધારો થશે. અને હવે ઉત્પાદનના સાધનોમાં વધારો થશે તો શું થશે? તો ઉત્પાદનના સાધનોમાં વધારો થાય તો ઉત્પાદનમાં પણ વધારો થશે. અને ઉત્પાદનમાં વધારો કરવા માટે શું કરવું પડશે? ઉત્પાદનમાં વધારો કરવા માટે ઘણા બધા લોકોને નોકરી આપવી પડશે, એટલે કે રોજગારીનું પણ સર્જન થાય છે. જો અહીંયા આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ કેવી રીતે થાય છે. તો મૂડી રોકાણ વધે છે, મૂડી રોકાણના કારણે ઉત્પાદનના સાધનો વધે છે, સાધનો વધવાના કારણે લોકોને રોજગારી વધારે મળે છે, વધારે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. તો શું થશે કે ભાઈ હવે ઉત્પાદનના સાધનો પણ વધ્યા છે, લોકોને રોજગારી માટે ઘણા બધા લોકોને રોજગારી પણ મળી છે, ઘણા બધા કર્મચારીઓ પણ કામ પર લાગ્યા છે. એનાથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે. હવે ઉત્પાદનમાં વધારો થાય તો શું થશે? ઉત્પાદનમાં વધારો થાય તો લોકોની જે જીવન જરૂરિયાત છે, જેટલી પણ લોકોની નીડ્સ છે, વોન્ટ્સ છે, એ બધી જ જરૂરિયાતને આપણે સંતોષી શકીશું. અને એના કારણે આપણે ઘણી બધી વસ્તુ છે બીજા દેશમાંથી આયાત નહીં કરવી પડે, એટલે આપણે આયાતમાં પણ ઘટાડો થશે. તો આયાતમાં ઘટાડો થાય એનાથી શું થશે કે આપણા દેશના ઉત્પાદન દ્વારા જ આપણા દેશના સંપૂર્ણ લોકોની બધી જ જરૂરિયાતને આપણે સંતોષી શકવા માટે સક્ષમ બની ગયા છીએ. આયાતમાં ઘટાડો થશે તો આયાતમાં ઘટાડો થશે તો આપણે કહેવાય કે ભાઈ નિકાસ જે છે એ વધે તો સારું કહેવાય, પણ આયાતમાં વધારો થાય તો એ ખોટી વસ્તુ છે, કેમ કે આપણા દેશનું જે નાણું છે એ બીજા દેશમાં જતું રહેશે. તો આયાતમાં પણ ઘટાડો થાય છે, લોકોને રોજગારી પણ મળે છે, લોકોની બધી જીવન જરૂરિયાતો સંતોષવામાં પણ આવે છે. તો આ રીતે એ કહેવાય કે મૂડી રોકાણના કારણે દેશનો આર્થિક વિકાસ છે
એ બહુ સારો થાય છે. એટલે એના માટે દેશ હંમેશા કોઈ પણ સરકારે મૂડીરોકાણ વધે એવા પ્રયત્નો કરવા જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપ્યું છે કે ભાઈ નવા કારખાના, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, ઓજારો વગેરે ભૌતિક મૂડી સાધનો અર્થતંત્રના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રત્યક્ષ રીતે વધારો કરે છે. કોઈ નવા કારખાના ચાલુ થાય, નવા પ્લાન્ટ ચાલુ થાય, નવી નવી યંત્ર સામગ્રી આવે, નવા નવા ઓજારો હોય, તો આ બધું મૂડી જે કહેવાય કે ભાઈ આપણે જે મૂડી રોકાણ છે એના દ્વારા આ બધા જે ઉત્પાદનના સાધનો છે એમાં વધારો કરીએ તો શું થશે? ઉત્પાદન ક્ષમતામાં પ્રત્યક્ષ રીતે વધારો થશે કે ભાઈ ઉત્પાદન વધશે. પરંતુ અમુક કેટલીક એવી વસ્તુ હોય છે કે જેમાં કહેવાય કે ભાઈ પરોક્ષ રીતે ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. શ્રમ અને જમીનની ઉત્પાદકતા વધારીને તે કુલ ઉત્પાદનમાં વધારો થાય છે. ભૌતિક મૂડી સાધનોને વધુ અસરકારક બનાવવા માટે સામાજિક અને આર્થિક આંતરમાળખામાં પણ પૂરક રોકાણ કરવું પડે છે. કે ભાઈ દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું હોય તો સરકારે શું કરવું પડે? સિંચાઈ છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, ખેડૂતો ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અનાજનું ઉત્પાદન વધારી શકે. તો આ પરોક્ષ રીતે પણ જે છે એ ઉત્પાદન વધારી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બધું જે સમજૂતી છે તમારે ખાસ બહુ ધ્યાનથી વાંચવાની છે. હું અહીંયા વાંચીશ કેટલુંક મૂડીરોકાણ પરોક્ષ રીતે અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે. સિંચાઈની સગવડો વધારવામાં આવે તો જમીનની ઉત્પાદકતા વધવાની છે અને ખેત ઉત્પાદનમાં પણ વધારો થાય છે. નવી જમીન ખેડાણ હેઠળ લાવીને જે પરિણામ મેળવી શકાય તે જ ચાલુ જમીનની ઉત્પાદકતામાં વધારો મેળવીને પણ મેળવવામાં આવે છે. તો સરકાર જ્યારે સિંચાઈની સગવડોમાં વધારો કરશે, સરકાર જે છે એ યોગ્ય વાહન વ્યવહારની સગવડ કરશે અને કહેવાય ને કે પૂરતી જે માળખાકીય સગવડ છે એ જ્યારે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે તો ખેતી ક્ષેત્ર હોય કે બીજા પણ ઘણા બધા જે ક્ષેત્રો છે એમની કહેવાય કે ભાઈ એમની બચત વધશે તો મૂડીરોકાણ વધશે અને એનાથી આર્થિક વિકાસ છે એ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ સમજૂતી જે છે એ તમને કંઈક આ પ્રકારનું નોલેજ આપવા માંગે છે. હવે આપણે આ પેરેગ્રાફ તો જોવાનો નથી, પછી આપણે આ જોઈશું આગળ કે મૂડી સર્જનની પ્રક્રિયામાં 3 પ્રકારની પ્રવૃત્તિઓ સમાવેલી હોય છે. એક તો આંતરિક બચતો હોવી જોઈએ કે જેથી મૂડી સાધનોના ઉત્પાદન માટે ભાજલો પાડી શકાય. વ્યક્તિગત અને વેરવિખેર બચતોને એકત્રિત કરીને ગતિશીલ બનાવવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ હોવી જોઈએ. અને ત્રીજો પણ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપ્યો છે કે ભાઈ બચતોની મદદથી મૂડી સાધનોનું ઉત્પાદન કરવાનું કૌશલ્ય ધરાવતા સાહસિક નિયોજકો હોવા જોઈએ. તો 3 વસ્તુ અહીંયા આપણે ખાસ જોવાની છે. એક તો આંતરિક બચતો હોવી જોઈએ. આંતરિક બચતો એટલે શું? મતલબ આંતરિક બચતો એટલે દેશના નાગરિકો દ્વારા જે બચતો કરવામાં આવે છે. એક દેશની સરહદની અંદર વિદેશી બચત, વિદેશના લોકો દ્વારા થતી બચત છે એની આપણે વાત કરીશું નહીં. આંતરિક બચતો હોવી જોઈએ. બીજું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે લોકોની જે વ્યક્તિગત બચતો છે એને એકત્રિત કરવા માટે બેન્કિંગ સેવાઓ હોવી જોઈએ. મતલબ કે દેશના ખૂણે ખૂણે દૂર દૂરના ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ હશે તો લોકો પોતાની જે નાના મોટી બચતો છે એ બેંકમાં બચત ખાતામાં જમા કરાવશે અને બેંક પાસે ઘણા બધા લોકોની બચત ભેગી થશે અને પછી બચતનો ઉપયોગ બેંક છે લોકોને લોન આપીને નવા ઉદ્યોગો સ્થાપિત કરવા માટે આપતી હોય છે. તો બીજું કાર્ય એવું છે કે ભાઈ વ્યક્તિગત અને વેરવિખેર બચતોને એકત્રિત કરવા માટે બેન્કિંગ સેવાઓ હોવી જોઈએ. અને ત્રીજો પોઈન્ટ આપણને એવું કહે છે કે જેટલી પણ બચતો છે એ બચતની મદદથી મૂડી સાધનોનું ઉત્પાદન કરવાનું કૌશલ્ય ધરાવવા માટે નવા સાહસિકો, બિઝનેસમેન, એન્ટરપ્રિન્યોર હોવા જોઈએ કે જે લોકો બચતનો ઉપયોગ કરીને નવા ઉદ્યોગો, નવી ઇન્ડસ્ટ્રીઝ છે એ ચાલુ કરે. તો આ રીતે મૂડી સર્જન જો કરવું હોય તો આ 3 પ્રકારની જે પ્રવૃત્તિઓ છે એમાંથી આપણે નીકળવું પડે છે. પછી આ તમને થોડુંક સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યો છે કે ભાઈ કયા પ્રકારનું મૂડી ઉત્પાદન ગુણોત્તર હોય અને એક ઉત્પાદન માટે કેટલા મૂડીની જરૂર પડે, બધી વસ્તુ તમને અહીં આપી છે જે તમારે વાંચવાની છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું મૂડી રોકાણના વલણો. તો મૂડી રોકાણના વલણો માટે અહીંયા આપણે જે 1951 થી જે 5 વર્ષીય યોજનાઓ ચાલુ થાય છે એમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ જાહેર ક્ષેત્રમાં મૂડી રોકાણ કેટલું છે, ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણ કેટલું છે, કુલ મૂડી રોકાણ કેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ યોજનાથી લઈને 11મી યોજના સુધી આપણને આપ્યું છે કે ભાઈ મૂડી રોકાણનું જે વિસ્તરણ છે એ કયા ક્ષેત્રમાં કેટલું થયેલું છે અને કુલ મૂડી રોકાણ છે એ કેટલું થયું છે આપણે જોઈ શકીએ છીએ. પછી અહીંયા આપણને બીજું જે ટેબલ આપ્યું છે એમાં પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જાહેર અને ખાનગી રોકાણનો ગુણોત્તર આપણને આપ્યો છે કે પ્રથમ યોજના દરમિયાન જાહેર ક્ષેત્રમાં મૂડીરોકાણ ઓછું અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારે હતું. પછી બીજી યોજનામાં જાહેર ક્ષેત્રમાં મૂડીરોકાણ વધારે અને ખાનગી ક્ષેત્રમાં ઓછું હતું. તો એ રીતે આપણે આખી જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે આને આપણે જોઈ શકીએ છીએ. પછી નીચે આપણને એની સમજૂતી આપી છે ભાઈ કયા સમય દરમિયાન મૂડીરોકાણ કયા પ્રકારનું ને કેટલું હતું. પછી અહીંયા પણ તમે આ ટેબલમાં જોઈ શકો છો કે ભાઈ વર્ષ અહીંયા આપણને આપ્યા છે
પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ કુલ સ્થિર મૂડી સર્જન જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં કેટલો થયો છે, સંગ્રહમાં ફેરફાર કેટલો થયો છે, ભૂલચૂક પણ અહીંયા આપણને એ બતાવેલી છે અને કુલ આપણને આ ટેબલમાં માહિતી આપેલી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ટેબલની માહિતી છે એને તમે જોઈ શકો છો, એને તમારે ચોક્કસથી વાંચવાની છે, સ્ટેટિસ્ટિકલ ડેટા છે, તમારે યાદ રાખવાનો છે. પછી વિદ્યાર્થી મિત્રો બચત, રોકાણ અને આવક વૃદ્ધિ એની પણ માહિતી આપણને આ ટેબલમાં આપી છે. બરાબર કે ભાઈ ભારતમાં બચતનું પ્રમાણ કેટલું છે, રોકાણનું પ્રમાણ કેટલું છે, આવક કેટલી લોકો મેળવે છે, એમાંથી કેટલું બચત કરે છે, કેટલું રોકાણ થાય છે, તો એનું પણ ડેટા આપણને આપ્યો છે. ભાઈ કુલ આંતરિક મૂડી રોકાણ કેટલું છે, અહીંયા સમય આપ્યો છે 1950-60 છે, 1960 થી 10 વર્ષનો સમયગાળા દરમિયાન આપણને ડેટા આપ્યો છે. બચત રોકાણનો તફાવત કેટલો રહે છે, આવક વૃદ્ધિ દર કેટલો છે, તો એનો પણ સંપૂર્ણ ડેટા તમને આપ્યો છે, જે તમારે વાંચવાનો છે અને સારો એ ડેટા જે છે એ તમારે યાદ પણ રાખવાનો થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીશું. ઉપરનો જે સંપૂર્ણ ડેટા જે છે એ સ્ટેટિસ્ટિકલ ડેટા છે, જે તમારે ધ્યાનથી એકવાર વાંચવાનો છે અને આ ડેટામાંથી આપણને પરિસ્થિતિના પ્રશ્નો પૂછી શકાય કે કયા સમય કેવી પરિસ્થિતિ રોકાણની હતી, કેવી પરિસ્થિતિ જે છે એ બચતની હતી, આવક વૃદ્ધિ ની પરિસ્થિતિ શું હતી, તે બધી વસ્તુ આપણને પૂછી શકાય પરીક્ષામાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું. અહીંયા વાંચ્યું કે આવક વૃદ્ધિ ઝડપી બની છે, લોકોની આવક વધી છે, એ માટે મૂડીરોકાણ દરની વૃદ્ધિ ઉપરાંત મૂડીરોકાણનું સ્વરૂપ પણ કારણભૂત છે. મૂડીરોકાણના સ્વરૂપની રીતે વિચારીએ તો હકીકત સ્પષ્ટ બને છે કે ભારતમાં પંચવર્ષીય યોજનાઓમાં, એટલે કે દર 5 વર્ષે જે યોજનાઓ થાય છે, દર 5 વર્ષીય યોજનાઓમાં જાહેર ક્ષેત્રના નેજા હેઠળ મોટા ભાગનું રોકાણ આંતરમાળખાની સવલતો, દાખલા તરીકે વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વીજળી છે, આંતર જે માળખાકીય સગવડો છે એમાં થયું છે. મોટા ભાગનું રોકાણ છે એ સરકારી જે જાહેર ક્ષેત્ર છે એમાં વાહન વ્યવહાર, મતલબ કે રોડ રસ્તા બનાવવા અને સંદેશા વ્યવહાર છે, વીજળી દરેક જગ્યાએ પૂરી પડે, એમાં મોટા ભાગનું આપણું રોકાણ થયું છે. એ ઉપરાંત જાહેર મૂડી રોકાણના પરિણામે ભારે અને પાયાના ઉદ્યોગોનો વિકાસ પણ થયો છે. આ ઉદ્યોગો મૂડી સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો છે, તેથી આ ઉદ્યોગોના વિકાસને પરિણામે ઔદ્યોગિકરણ અને આર્થિક વિકાસનો એક મજબૂત પાયો અસ્તિત્વમાં આવ્યો છે અને અર્થતંત્ર ભારે મૂડી સાધનોની બાબતમાં સ્વનિર્ભર બન્યું છે. 1991 થી વિદેશી મૂડીરોકાણને આવકારવાની નીતિ જે અપનાવવામાં આવી છે તેના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો પણ વિસ્તાર થયો છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કે 1991 પછી 1991માં જે ઉદારીકરણ છે, ખાનગીકરણ છે, વૈશ્વિકીકરણ છે, એ પણ અપનાવવામાં આવ્યું અને આપણા દેશમાં જે કહેવાય કે ઔદ્યોગિક વિકાસ છે અને વેગ મળે તે હેતુથી ઘણા બધા સરકારી નીતિ નિયંત્રણો છે એને પણ ઓછા કરી દેવામાં આવ્યા. વિદેશી હુંડિયામણ છે એ પણ ભારતમાં આવી શકે, વિદેશના લોકો પણ ભારતમાં આવીને મૂડીરોકાણ કરી શકે, તો વૈશ્વિકીકરણની નીતિ પણ અપનાવવામાં આવી અને જેના કારણે મૂડીરોકાણ છે એમાં કંઈક કરીને વધારો થાય એ બાબતે પણ જોવામાં આવે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ખાસ અગત્યનો પોઈન્ટ જોવાનો છે કે મૂડીરોકાણ સંબંધિત વિવાદાસ્પદ મુદ્દા. તો એમાં આપણને પહેલો પોઈન્ટ આપ્યો છે કે મૂડીરોકાણનો નીચો દર. આપણા દેશમાં મૂડીરોકાણનો દર કેવો છે? ખૂબ જ નીચો છે, બહુ ઓછું મૂડીરોકાણ થાય છે. ભારતમાં મૂડીરોકાણ દર આવકના વૃદ્ધિ દરના લક્ષ્યાંકો સિદ્ધ કરી આપે તેટલો ઊંચો રહ્યો નથી. પ્રથમ યોજનાને બાદ કરતા અન્ય યોજનાઓમાં આવક વૃદ્ધિનો લક્ષ્યાંક 5% રહ્યો હતો અને તાજેતરમાં આ લક્ષ્યાંક 8 થી 9% કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રની મૂડી ઉત્પાદન ગુણોત્તર 4:1 છે એની એમ માની લેવામાં આવે તો આ લક્ષ્યાંકની સિદ્ધિ માટે ઓછામાં ઓછું 34% મૂડીરોકાણ જરૂરી છે. પણ 2005 અને 9-10ના વર્ષોને બાદ કરતા મૂડીરોકાણનો દર 34%ની સપાટીએ પણ પહોંચી શક્યો નથી. એટલે કે વિદ્યાર્થીઓ આપણે સમજી શકીએ છીએ કે જેટલું મૂડીરોકાણ જરૂરી છે વર્તમાન સમયમાં એટલું મૂડીરોકાણ પણ થતું નથી. હવે જેટલું મૂડીરોકાણ ઓછું થશે એટલું શું થશે વિદ્યાર્થી મિત્રો? મૂડીરોકાણ ઓછું થાય છે તો દેશમાં ઉત્પાદન પણ ઓછું થશે અને દેશમાં ઉત્પાદન ઓછું થશે તો દેશમાં જે જરૂરિયાતો છે લોકોને એને પહોંચી વળવા માટે આપણે આયાત કરવી પડશે, જે બિલકુલ હિતાવહ નથી. ભારતમાં મૂડીરોકાણનો વાસ્તવિક દર મૂડીરોકાણના લક્ષ્યાંકોની સરખામણીમાં ઓછો રહ્યો છે. પ્રથમ યોજનાના ખરડામાં એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે 1967-68 સુધીમાં મૂડીરોકાણનો દર વધીને 20% પહોંચી જશે. બીજી યોજનાના અંતે આયોજકોને અહેસાસ થયો કે આ લક્ષ્યાંક સમયસર સિદ્ધ શક્ય નથી, ત્યારે પાંચમી યોજનાના અંત સુધીમાં તો 20% દરનો લક્ષ્યાંક સિદ્ધ થઈ જ જશે તેવી ધરપત આપવામાં આવી. ત્રીજી યોજના અને ચોથી યોજના બંનેમાં મૂડીરોકાણનો વાસ્તવિક દર લક્ષ્યાંકથી ઓછો હતો. મતલબ કે આપણા દેશમાં જેટલો મૂડીરોકાણ થવું જોઈએ એટલું મૂડીરોકાણ થતું નથી.
હવે બીજો આપણને અહીંયા પોઈન્ટ આપે છે બિનજરૂરી સંગ્રહ. તો વિદ્યાર્થી મિત્રો, બિનજરૂરી સંગ્રહમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ મૂડી સર્જનના બે ઘટકો છે. એક તો સ્થિર મૂડી સાધનોનું નિર્માણ અને વસ્તુઓના સંગ્રહમાં ફેરફાર. છેલ્લા કેટલાક વર્ષોમાં બીજા ઘટક સંગ્રહમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયાઓને નિર્વિઘ્ન અને વિના વિલંબે ચાલુ રાખવા માટે કાચો માલ અને તૈયાર માલના સંગ્રહમાં રોકાણ જરૂરી અને ઈચ્છનીય છે. પણ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સંગ્રહમાં જે મોટો વધારો થયો છે તેના માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જળવાયેલો અનાજ પ્રચંડ સ્ટોક કારણભૂત છે. પરંતુ અનાજના ધરખમ સંગ્રહ મૂડી સર્જન માટે આવશ્યક છે તેમ કહેવું મુશ્કેલ છે. કરોડો ગરીબો પાસે પૂરતી ખરીદ શક્તિ ન હોવાને લીધે આ સંગ્રહ સરકારની ઈચ્છા વિરુદ્ધ અસ્તિત્વમાં આવ્યો છે. આ દલીલના આધારે જો અનાજના સ્ટોકને બાકાત રાખવામાં આવે તો યોજનાઓમાં મૂડી રોકાણનો જે દર દર્શાવવામાં આવે છે તેનાથી ઓછો જણાશે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાય ને કે ભાઈ કોઈ પણ કંપની હોય અને સતત ઉત્પાદન કરી અને એની વસ્તુઓ વેચવાની હોય છે. હવે એમાં પ્રોબ્લેમ એવો બને છે કે મોટા ભાગનું જે રોકાણ છે એ કાચા માલમાં થઈ જતું હોય છે. કેમ કે કોઈ પણ કંપની એવું નહીં ઈચ્છતી કે ભાઈ એમને ઉત્પાદનમાં કોઈ વિલંબ પડે, કે ભાઈ ઉત્પાદન બંધ કરવું પડે કેમ કે કાચો માલ અવેલેબલ ના હોય. તો એ લોકો શું કરે, પહેલાથી બહુ સ્ટોકમાં કાચો માલ, દાખલા તરીકે કોઈ બિસ્કિટ બનાવવાવાળી કંપની છે એ પહેલાથી બહુ સ્ટોકમાં જે છે ઘઉંની ખરીદી કરી લે છે. અને એનાથી શું થાય કે મોટા ભાગનું મૂડી રોકાણ છે એ કહેવાય કે કાર્યકારી મૂડીમાં થતું રહ્યો છે. અને કાર્યકારી મૂડીમાં મૂડી રોકાણ થવાથી આમ કહેવાય કે બિનજરૂરી પ્રકારનો સંગ્રહ છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જે 2 ટકનું ભોજન પણ મેળવી શકતા હોતા નથી. અને ઘણી બધી કંપની એવી હોય છે કે જે વધારે પડતું જ રોકાણ, વધારે પડતી જ વસ્તુઓ જે છે એનો સંગ્રહ કરીને બેઠી હોય છે. તો એક કહેવાય કે અસમાનતા એક પ્રકારે ઊભી થાય છે. તો એ પણ એક વિવાદાસ્પદ મુદ્દો છે કે ભાઈ બિનજરૂરી સંગ્રહ થાય છે. ત્રીજું, શંકાસ્પદ આંકડા. હવે આમાં તો વાંચ્યા વગર જો તમને કહી દઈશ કે ભાઈ આપણા દેશમાં જે કુલ કૌટુંબિક ક્ષેત્રની બચત હોય કે ભાઈ કોઈ ખાનગી ક્ષેત્રની બચત હોય કે મૂડી રોકાણનો દર હોય કે એના કોઈ આપણને ચોક્કસ અને વિશ્વસનીય આંકડા મળતા નથી. બધું અંદાજિત આંકડા દ્વારા, શંકાસ્પદ આંકડા દ્વારા થાય છે. ઘણીવાર કોઈ એકની એક વસ્તુની ડબલ વાર ગણતરી થઈ જતી હોય છે. ઘણીવાર કોઈ વસ્તુની ગણતરી થતી જ નથી હોતી. તો આપણે બચતના જે વલણો હતું ચેપ્ટર, તમારું જે ચેપ્ટર 3 હતું એમાં પણ જોયું હતું કે ભાઈ ઘણી બધી ગૃહિણીઓ એવી છે કે જે પોતાના ઘરમાં પોતાના માટે કામ કરે છે તો એમનું કોઈ વેતન ગણવામાં આવતું નથી. તો ઘણા બધા જે ખેડૂતો છે પોતાના સ્વ વપરાશ માટે કહેવાય કે જે અનાજનું ઉત્પાદન કરે છે એનો પણ કોઈ ગણવામાં, એની પણ કોઈ પ્રકારની ગણતરી કરવામાં આવતી નથી. તો જે આંકડા જે છે આપણને કોઈ ચોક્કસ આંકડા મળતા નથી. એક શંકાસ્પદ આંકડા મળે છે જેના આધારે આપણે એવું ચોક્કસ ના કહી શકીએ કે એક્ઝેક્ટલી આપણા દેશમાં મૂડીરોકાણ કે બચતનું પ્રમાણ કેટલું છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને નેક્સ્ટ પોઈન્ટ આપે છે બિન આયોજિત રોકાણ. હવે આ બિન આયોજિત રોકાણ એટલે શું? બધું જ મૂડીરોકાણ પંચવર્ષીય યોજનાઓની આવશ્યકતાઓ મુજબનું હોતું નથી. મતલબ કે આપણે પંચવર્ષીય યોજનાઓ જ્યારે કરી હોય કે ભાઈ આ 5 વર્ષ દરમિયાન આપણે આ ક્ષેત્રમાં એટલું મૂડીરોકાણ કરીશું, આ ક્ષેત્રનો વિકાસ કરીશું, એ જે નક્કી કરવામાં આવે છે એ મુજબ એકચ્યુઅલી મૂડીરોકાણ થતું નથી. ફક્ત આયોજન જ કરવામાં આવે છે, મૂડીરોકાણ મુજબ થતું નથી. ખેડૂતો જમીન, ખેતીના ઓજારો, સિંચાઈ વ્યવસ્થા વગેરે પર વ્યક્તિગત ધોરણે ખર્ચા કરે છે તે કૌટુંબિક ક્ષેત્રના મૂડી સર્જનની ગણતરીમાં લેવાય છે. આ મૂડીરોકાણ જરૂરી છે પણ આયોજિત મૂડીરોકાણનો ભાગ નથી અને મોટા ભાગે એમાં ચાલુ મૂડી સાધનોનું પુનરાવર્તન થાય છે. મૂડી સાધનોની ગુણવત્તામાં કે ટેકનોલોજીમાં કોઈ સુધારણા થતી નથી. ઉપરોક્ત કૌટુંબિક ક્ષેત્રમાં મોજશોખયુક્ત જીવનશૈલી સાથે સંબંધિત મૂડીરોકાણ પણ બહુ આવકારદાયક નથી. તો કહેવાય ને કે જે આયોજન મુજબ મૂડીરોકાણ થવું જોઈએ થતું નથી. વ્યક્તિગત રીતે મૂડીરોકાણ થતું હોવાથી તે આયોજિત મૂડીરોકાણનો એક ભાગ પણ બનતું નથી. પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 5મો પોઈન્ટ આપ્યો છે કે મૂડીનો બિનકાર્યક્ષમ ઉપયોગ. મતલબ કે જેટલી પણ મૂડી આપણા દેશમાં જેટલી પણ બચત થાય છે, જેટલી પણ મૂડી એનું કહેવાય કે ભાઈ મોબિલિટી થાય છે એનો ઉપયોગ કાર્યક્ષમ રીતે થતો નથી. મૂડીરોકાણ દર જેટલી ઝડપથી વધ્યો છે તેટલી ઝડપથી કુલ રાષ્ટ્રીય ઉત્પાદન વધ્યું નથી. આયોજનના પ્રથમ 3 દાયકામાં રાષ્ટ્રીય આવકનો સરેરાશ વૃદ્ધિ દર માત્ર 3.5% રહ્યો છે. આ હકીકત માટે ઊંચો મૂડી ઉત્પાદન ગુણોત્તર જવાબદાર છે. ઊંચા મૂડી ઉત્પાદન ગુણોત્તર માટે અમુક અંશે વિકાસની વ્યૂહરચના જવાબદાર હતી, જેમાં મૂડી પ્રચુર ઉદ્યોગોની સ્થાપના અને વિકાસને અગ્રતા આપવામાં આવી હતી. પરંતુ ઊંચા મૂડી ઉત્પાદન ગુણોત્તર માટે અન્ય એક વધુ અગત્યનું પણ અનિચ્છનીય કારણ પણ હતું અને તે એ કે સાધનોનો ઉપયોગ બિનકાર્યક્ષમ હતો. વહીવટી કારણોસર અને પ્રોજેક્ટના અમલીકરણમાં વધુ પડતો વિલંબ થતો હતો અને આ સમય દરમિયાન સાધન સામગ્રીના ભાવો વધી રહ્યા હતા. પ્રોજેક્ટના ખર્ચ અંદાજોને આંબી ગયા હતા. ખર્ચ વૃદ્ધિ માટે
બીજી એક હકીકત પણ જવાબદાર હતી. પ્રોજેક્ટો વચ્ચે ગાઢ આદર સંબંધ હોય છે એટલે તેમના અમલીકરણની પ્રક્રિયા ચોક્કસ ક્રમમાં અને ચોક્કસ ગતિએ આગળ વધે એ જરૂરી છે. પણ આંતર સંબંધિત પ્રોજેક્ટોના અમલીકરણમાં આવું સુસંકલન જાળવવામાં આવ્યું ન હતું અને તેથી પ્રોજેક્ટોના ખર્ચા પણ વધતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રોબ્લેમ એમાં એવો થાય છે કે આપણા દેશમાં જેટલા પણ ઉત્પાદનના સાધનો રહ્યા છે અથવા આપણે કહીએ કે જેટલા પણ મૂડી સાધનો રહ્યા છે એનો યોગ્ય ઉપયોગ થતો નથી. ઘણીવાર એવું બને છે કે વણ વપરાયેલા પડ્યા રહે છે અને એમ કહેવાય કે ભાઈ અમુક વાર પ્રોજેક્ટ ચાલતા હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય તે પ્રોજેક્ટને ચાલુ કરવામાં વિલંબ પડતો હોય, સમય ઘણો બધો નીકળી જતો હોય એટલે બધા ઉત્પાદનના અથવા જે મૂડી સાધનો છે એ વણ વપરાયેલા પડ્યા રહેતા હોય. પછી ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ ચલો ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહારની એકવાર રોડ રસ્તા બની જશે એના પછી બીજો પ્રોજેક્ટ ચાલુ થશે એટલે એકબીજા જે પ્રોજેક્ટ છે એકબીજા ઉપર કેવું આધારિત હોય છે. કેમ કે દાખલા તરીકે રોડ ની ફેસિલિટી નહીં હોય તો ત્યાં બીજો કોઈ પ્રોજેક્ટ ચાલુ જ કેવી રીતે કરવો? એટલે સૌથી પહેલા જરૂરી પડશે રોડ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર ફેસિલિટીની જરૂર પડશે. એટલે પહેલો પ્રોજેક્ટ વાહન વ્યવહારનો ચાલુ થાય પછી બીજો પ્રોજેક્ટ ચાલુ કરવાનો હોય છે. તો એમ કહેવાય ને કે ભાઈ જ્યાં સુધી એક પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી બીજો પ્રોજેક્ટ ચાલુ થતો નથી ને એના માટે જે મૂડી સાધનો છે એ વણ વપરાયેલા પણ પડ્યા રહેતા હોય છે અથવા કહી શકાય કે એનો જે ઉપયોગ છે બિનકાર્યક્ષમ રહેતો હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે નેક્સ્ટ પોઈન્ટ છે એને જોવાનો છે, જે આપણે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે અને એ છે મૂડી રોકાણના નિરાશાજનક વલણોના કારણો. કે ભાઈ મૂડી રોકાણના નિરાશાજનક વલણ કેમ છે? એના કારણો અપૂરતી બચતો. એક તો આપણા દેશમાં બચતો પૂરતા પ્રમાણમાં થતી નથી અને એના ઘણા બધા કારણો છે. જાહેર ક્ષેત્રનું આખું અલગ જ કારણ છે, કેમ કે એમાં યોગ્ય રીતે કહેવાય કે ભાઈ સંચાલન થતું નથી. બિલકુલ બિનકાર્યક્ષમ રીતે એનું સંચાલન થતું હોવાથી જાહેર ક્ષેત્રમાં પણ બચત કંઈ ખાસ. કૌટુંબિક બચતની વાત કરવા જઈએ તો ઘણી બધી જગ્યાએ તો પૂરતી બેન્કિંગની સેવાઓ ઉપલબ્ધ થઈ નથી. પછી ઘણા બધા જે મધ્યમ વર્ગના લોકો છે એ ઊંચી જીવનશૈલી અપનાવવા તરફ વળ્યા છે એટલે એ લોકો મોજ શોખની વસ્તુઓ પાછળ વધારે પડતો ખર્ચ કરે છે એટલે એમની પણ બચતો કંઈ ખાસ થતી નથી. તો ઇન શોર્ટ કહી શકાય કે ભાઈ અપૂરતી બચતોના કારણે એ આપણા દેશમાં મૂડીરોકાણ પણ ઓછું થતું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે વિકાસની વ્યૂહરચનાની ખામીઓ. આપણા દેશમાં જે વિકાસ માટે જે વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે એ યોગ્ય રીતે એનું તો પાલન થતું નથી અને વ્યૂહરચનામાં કયા ક્ષેત્રોના કેટલો વિકાસ થવો જોઈએ, કયા ક્ષેત્ર પર કેટલું મૂડીરોકાણ થવું જોઈએ, એમાં પણ આપણને ઘણી બધી ખામીઓ જોવા મળતી હોય છે અને જે યોજનાઓ બનાવવામાં આવે છે એ યોજનાઓ મુજબ મૂડીરોકાણ પણ થતું નથી. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં આગળ જોવા જઈએ તો જાહેર સાહસોની નિષ્ફળતા. જેમ મેં તમને કીધું કે ભાઈ જે જાહેર સાહસ છે કે મતલબ કે જે સરકારી તંત્ર ચલાવે છે મૂડીરોકાણ ક્ષેત્રે નિરાશાજનક કામગીરી માટે જાહેર સાહસો પણ જવાબદાર છે. જાહેર સાહસોના નફામાંથી સરકારને પૂરતા નાણાકીય સાધનો મળશે એવી આશા ખોટી પુરવાર થઈ છે. 1980 સુધી જાહેર સાહસો નફો કરવામાં નિષ્ફળ રહ્યા છે. વાસ્તવમાં ઘણા જાહેર સાહસો ખોટની બોજ સરકારે સહન કરવો પડતો હતો. ઇન શોર્ટ કે જેટલી પણ સરકારી કંપનીઓ છે, જેટલા પણ જાહેર સાહસો છે એમાં ઉત્પાદન ખર્ચ બહુ હોય, ફુગાવો નડતો હોય, પછી જાહેર સાહસોનો નફો પણ બતાવવામાં આવતો નહીં હોતો, ઘણા બધા જાહેર સાહસો ખોટમાં ચાલે છે, બચતનું તો બહુ દૂરની વસ્તુ છે. એટલે એમ કહી શકાય ભાઈ જાહેર સાહસો જે છે એ મૂડીરોકાણમાં કંઈ ખાસ યોગદાન આપતા નથી અને તેથી જાહેર સાહસોની પણ નિષ્ફળતા જે છે એ પણ એમ કહેવાય કે ભાઈ નીચી ઉત્પાદકતા જે છે, મૂડી સર્જન છે, એ મૂડીરોકાણ છે એના કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર અત્યારે જોયું. ખૂબ જ નાનકડું ચેપ્ટર હતું. હવે આ ચેપ્ટરમાં તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન, ક્વેશ્ચન કે ક્વેરી રહેતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો અને તમને ખાસ જણાવી દઉં કે તમારે એક નોટબુક બનાવીને જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે, વ્યાખ્યાઓ છે, જે ડેટા છે જેની નોંધ કરવી જોઈએ અને આપણે આ ચેપ્ટર દરમિયાન ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કર્યા છે તો એ દરેકે દરેક પોઈન્ટને તમારે ધ્યાનથી વાંચવાનો છે અને પરીક્ષા માટે એની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું નવા ચેપ્ટરમાં નવા લેક્ચર સાથે.